હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શું તમે જાણો છો કાગડો છત પર કાકા કરે તો શું સમજવું? તો ચાલો આજે જાણીએ આપણે કાગડા વિશે. આપણે ઘણીવાર કાગડાઓને ઘરની છત પર બેસીને અનાજ ખાતા જોયા હશે. ત્યારે કાગડાને લઈને પણ લોકોમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે. ત્યારે જાણીએ કાગડો બોલે તે શુભ કહેવાય કે નહીં, કાગડો દેખાય તે શુભ છે કે અશુભ. ઘરની બહાર કે છત પર આપણે કાગડાને કાકા કરતા જોયો હશે. ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે ઘરની છત પર કાગડો હોય તો સારું ન કહેવાય. ઘણા એમ કહે છે કે શુભ કહેવાય. ઘણા લોકો સમજી શકતા નથી કે આ કાગડાઓ ઘરની પડખે કે રસ્તામાં દેખાવા શુભ છે કે અશુભ. આજે અમે તમને કાગડાના દેખાવનું સંપૂર્ણ રહસ્ય અને તેના શુભ અને અશુભ સંકેતો વિશે જણાવીશું. આ જાણ્યા પછી કાગડા વિશે તમારો અભિપ્રાય સંપૂર્ણપણે બદલાઈ જશે. શાસ્ત્ર અનુસાર ઘરની છત કે છત પર કાગડાનું આગમન શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુદરતે કાગડાને ભવિષ્ય જોવાની અદ્ભુત શક્તિ આપી છે. તેથી જ તે આવનારા સમયની અગાઉથી અપેક્ષા રાખે છે અને તેના વિશે ચેતવણી આપવા ઘરે પહોંચે છે. ચાલો જાણીએ કે કાગડાના આ સંકેતો વિશે વિગતવાર. તો આ સંકેત શુભ છે. શાસ્ત્ર અનુસાર જો તમે વાસણમાં કાગડાને પાણી પીતા જુઓ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને નજીકના ભવિષ્યમાં પૈસા મળવાના છે અથવા તમને કોઈ કામમાં મોટી સફળતા મળવાની છે. એવું માનવામાં આવે છે કે જો સવારે ઉડતો કાગડો આવીને કોઈના પગને સ્પર્શ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનો અર્થ એ છે કે સમાજમાં તે વ્યક્તિની પ્રતિષ્ઠા વધશે. આ સાથે જ તે વ્યક્તિનું કોઈ પણ ખરાબ કામ પણ પૂર્ણ થવાનું છે. જો તમે કાગડાને મોઢામાં ખોરાકનો ટુકડો અથવા રોટલીનો ટુકડો લઈને બેઠો કે ઉડતો જુઓ તો તે પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર આ અવસ્થામાં કાગડાનો દેખાવ એ સંકેત છે કે તમારી કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે. જો કાગડો ઘરના મુખ્ય દરવાજે આવીને બડબડાટ કરે તો એ સંકેત છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાના છે, જેની માહિતી કાગડો તમારા સુધી પહોંચાડી રહ્યો છે. તે ઘરમાં માં લક્ષ્મી એટલે કે સંપત્તિના આગમનનું પણ પ્રતીક છે. હવે જાણીશું અશુભ સંકેતો વિશે. કાગડાઓનું ટોળું ઘરની છત પર આવીને અવાજ કરતું કે એકબીજામાં ઝઘડતું હોય તેવું દ્રશ્ય તમે ઘણી વખત જોયું હશે. શાસ્ત્ર અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે ઘરના માલિકને ટૂંક સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તે વ્યક્તિ કાં તો આર્થિક સંકટમાં ડૂબી જાય અથવા ઘરમાં કંકાસ થાય છે. શું છે તમારો કાગડા વિશેનો અભિપ્રાય? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. અને આવા જ અવનવા વિડીયો જોવા હાટુ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.